અમદાવાદમાં સંત સરોવરથી સાબરમતી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે। પાણીના પ્રવાહને જોતા રિવરફ્રન્ટ પર તંત્ર એલર્ટ છે। રિવરફ્રન્ટના વોકવે લોકો માટે બંધ કરવામાં આવ્યા છે। ગઈકાલે ભારે પ્રવાહમાં રિવરફ્રન્ટ વોકવે ડૂબ્યો હતો। પેરાફિટ તૂટવાના કારણે રિવરફ્રન્ટ પર ગ્રીન વેસ્ટના ઢગલા થઈ ગયા છે। કોર્પોરેશને રિવરફ્રન્ટ પર સફાઈ કામગીરી હાથ ધરી છે। राज्य में 3 सिस्टम सक्रिय थी, जेना कारणे भारे वरसाद पड्यो। आ वरसादना कारणे राज्यनी केटलीक नदीओ हजी बे कांठे वही रही है। पाणीना वहेण जोवा मळी रह्या छे अने धरोई डेममांथी आवतुं जे पाणी छे ए अत्यारे साबरमती रिवरफ्रंट तरफ वही रह्युं छे। आप दृश्यो जोई रह्या छो। आजे बीजो दिवस छे के ज्यारे साबरमती रिवरफ्रंटमां जे पाणीनो उमेरो छे जोवा मळी रह्यो छे अने हाल आप दृश्यों जोई रह्या छो। खूब सुंदर नजारो पण रिवरफ्रंटनो अत्यारे जोवा मळी रह्यो छे अने गई काले के ज्यारे रविवारनो दिवस हतो घणा बधा लोको आ नजारो जोवा माटे અહીં પહોંચ્યા હતા। પાણીના આવકની વાત કરું તો ધરોઈ ડેમમાંથી 64,144 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ધરોઈ ડેમના 8 દરવાજા 6 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા અને ડેમના પાણીની આવક 86,892 ક્યુસેક જોવા મળી। મહત્વની વાત એ છે કે નીચાણવાળા વિસ્તારો અને સાબરમતી નદીના પટમાં આવતા ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। કલેક્ટર કચેરી તરફથી પણ જે નીચાણવાળા ગામડાઓ છે, આસપાસના જે વિસ્તારો છે એમને એલર્ટ આપવામાં આવ્યા છે અને સાથે જ તેઓ એલર્ટ પણ છે। ટીમ પણ તૈનાત કરવામાં આવી છે કે જેથી જો કોઈ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે સક્ષમ રહેવાય તે પ્રકારની તૈયારી એક તરફ પ્રશાસન પણ કરી રહ્યું છે, બીજી તરફ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, Zee 24 કલાક, અમદાવાદ।